જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં તડકો આવી ગયો છે થોડોક અને બધા મમ્મી અને દાદીમાં બધા કામ પર લાગી ગયા છે. અને ઋષિજીથી પણ ગુંદર સાફ કરવા અને અહીંયા મમ્મી અને દાદીમાં અને ઋષિ બધાએ તડકાનું કામ કરી દીધું છે ચાલુ. તો કઈ ઋષિતાએ અહીંયા જે આ ગુંદર હતો એ સફાઈ કરી નાખી છે અને હવે જે આ જૂનો ગુંદર નીકળો છે એની સફાઈ જો આવી રીતે કરે છે. અને એમાં કઈ મતલબ વૃક્ષોની ચામડી શું કહેવાય ને, છાલ, હા છાલ કે એવું હોય તો એવું બધું અહીંયા કાઢીને કચરો કાઢતી જાય છે અને ગુંદરની સફાઈ કરે છે. સફાઈ કરી છે સવારમાં 9 વાગી ગયા છે અને મમ્મીએ મગની સફાઈ કરી દીધી છે ચાલુ. આ છે અમારે આ વર્ષમાં પાકેલા દેશી મગ, જે અમે ધાર્યા હતા એના કરતાં તો બહુ ઓછા થયા. અને આ વર્ષે વરસાદ બહુ હતો એટલે બધા એવું કે વરસાદ બહુ હોય એટલે એટલું બધું ફ્લાવરિંગ થાય નહીં. અને છેલ્લે જે થોડુંક હતું એ થયું એટલે અહીંયા મમ્મી મગને ચાળે છે. અને અહીંયા મારા બા છે એ ઓલા સુપડાથી ઝાટકે છે, ઝાટકે જ કહેવાય ને મમ્મી, દોડવે છે. અને મારા બા અહીંયા ફાઇનલ મગ હારા કરતા જાય છે. મમ્મી અને મા બંનેનું કામ છે ચાલુ. મારા મા સુપડાથી આવું કરે છે. અને ગુંદરમાં ગાઈસ અમારી આ રીત થઈ ગયો છે દગો, કેમ કે જે અમને ઘરનો કહે અને ગીરનો ગુંદર નો આપ્યો. અને આ પ્યોર ગીરનો ગુંદર છે. જો એનો કલરમાં ડિફરન્ટ, જો કેટલો ડિફરન્ટ છે. બે જોડે રાખતો બતાય એટલો. આ છે ઓરિજિનલ ગીરનો ગુંદર અને આમાં ખબર નહીં કયો ગુંદર હોય, પણ ગીરનો ગુંદર તો આ જ છે. એટલા માટે થઈ ગયો છે ગુંદરમાં દગો. હેલો ગાઈઝ, અત્યારમાં રીંગણા શેકવા માટે મૂકી દીધા છે. અને આજે આપણે બનાવવાના છે રીંગણાનો ઓળો અને રોટલા. એ પણ ઘરે બનાવવાના છે ગાઈઝ. આજે આપણે વાડીએ નથી બનાવવાના. તો શેકવા માટે આપણા વડીલે મૂકી દીધા છે ગાઈઝ. જો તમે કેટલા સુપર રીતના શેકાઈ રહ્યા છે ભડકા તાપથી. બની ગયા છે અને હવે બનાવવાનો છે આપણે ચૂલા ઉપર આજે ઓળો. એટલે હું બનાવવા માટે બેસી ગઈ છું. રોટલા મેં કીધું કે ગેસે બનાવી નાખ, તો મેં કીધું નહીં ગેસે નથી બનાવવો, આજે આપણે ચૂલાનો બનાવશું. કેમ કે વાડીએ તો ચૂલાનો જ બનાવીશું. એટલે મસ્ત મજાનો ઓળો બનાવી નાખશું ગાઈસ. અને સામે બધા વેજીટેબલ થઈ ગયા છે રેડી. ટમેટા છે, ધાણા છે, કોથમરી છે. અહીંયા ઓળો શેકાઈ ગયો તૈયાર છે. અહીંયા તેલ મુકાઈ ગયું છે. અહીંયા હિરલબેન બેસી ગયા છે. અને લીલા મરચાં આપણે નથી નાખવાની, કેમ કે પ્રકાશભાઈ તીખું નથી ખાઈ શકતા. અત્યારે મીનાક્ષી દીદી કંઈક નવું જ બનાવી રહ્યા છે, એ હું તમને આગળ બતાવીશ. અગર મને ચેન પડે નહીં, ચાના મોટા મોટા કેપી. હા ને હવે મેં પહેલી વાર પીધી, પહેલી વખત પીધી ગાઈઝ. તમે બધા વ્લોગ જોઈ લેજો અને પછી જોજો કે બેન કેટલી વખત અમારા મેડમ ચા પીવે છે. સાચું છે કે ખોટું? ચાના ખોટું છે. કા ખોટું છે? કારણ કે જ્યારે હું ચા પીવાનું એટલે ત્યારે તું પોગે. ના, તું પીવે છે રોજ, ખોટું ના બોલ. પછી શું બનાવવાનું છે? રાજગરો ફોડીને રાજગરાની સિક્કી બનાવવાની છે. એટલે મીનાક્ષી દીદીએ ફોડવાનું કામ ગાઈસ ચાલુ કરી દીધું છે. રાજગરાના લાડુ પણ કહી શકાય. રાજગરાના લાડુ, રાજગરાની સિક્કી. યુનિક નહીં પણ આવું ખાધેલું છે હો મેં, દાદી બનાવતા. અને જો એટલું ફૂટી અને તૈયાર થઈ ગયું છે ગાઈઝ. ધાણી ફોડવાની, અને ધાણી હશે ફોડી નાખી છે. અને અમે જ્યારે નાના હતા ને ત્યારે મીનાક્ષી દીદી મોડાકત રહેતા ને માવ ફોડી દેતા. તમે સ્કૂલે ખાંડ ને આ લઈ જતા. કેમ છે તમે? શું બનાવવાની છે? સાહણી બનાવવાની છે. તો અંદર ઘી જાય છે ગાઈઝ, ગાયનું. મીનાક્ષી દીદી બહુ સિદ્ધતથી બનાવી રહ્યા છે. હવે જશે એની અંદર ગોળ. હવે જઈ રહ્યો છે ગાઈઝ ગોળ.
ચલો ગાઈસ આપણે ધાણી ફૂટી ગઈ છે રાજગરાની અને હવે ચાસણી કરવા માટે મૂકી દીધી છે ગોળમાં અને બનાવવાના છે લડ્ડુ ગોળમાં બનાવવાના છે એના માટે હવે એની આપણે બનાવી નાખશું ચાસણી કેમ થોડી ગોળ નાખ્યો છે અહીંયા હે અહીંયા કેમ થોડો ગોળ નાખ્યો પાઈ ચાસણી જોવા માટે આવી છે કે નહીં કેમ ને ખબર પડી જાય તમને હા અહીંયા છે ને આમ કરે ને તો ખબર પડી જાય કે આવી ગયું હોય ને તોય ખબર પડે ને ન આવી તોય ખબર પડે આવી ગયું હોય ને તો આ છે ને કડક થઈ જાય કડક અને નો આવી હોય તો છે ને ઢીલી 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 એટલે તાર આમ બને એમ તાર બને આમ કરે ને તો આવી રીતે આમ કરીને એમ તાર બને હવે આપણે મેશ કરી દઈશું અને આને મિક્સ ધાણીને અને પછી આપણે લડ્ડુ ગોપાલ બનાવી નાખશું મોટી બેન આજ મારી વાટે હતી કેમ કેમ મોટી બેન કેમ પણ હું એની વાટે હતી ઓલો હું બનાવવાની હતી ઋષિ મોટી બેન ઋષિ આજે છે ને બનાવવાની હતી ઓલું કાટલું એટલે આજ હું વેટ કરી કરી થાકી ગઈ પછી મેં મારા હાથે વિચાર્યું કે હું મારી જાતે બીજું કાટલું બનાવી નાખું દાણીને કાટલું બનાવી વિચાર્યું અને ફાઇનલી હવે રેડી થઈ ગઈ છે આવું જ બને મોટી બેન બિચારી મોટી બેન વાટે રહી રહી છે એટલે જાતે કરવું જ પડ્યું હા એટલે એવું નહોતું કેવું તો બનાવવાનું જ હતું પણ મેં કીધું ઋષિ પેલા કરી નાખે તો આપણે કઈ કરવું નહીં ઋષિએ ધાર્યું ન કર્યું ચલો ગાઈસ આ ફાઇનલી મેશ કરી નાખ્યું છે અને હવે નાની નાની એની લાડવી બનાવી નાખીએ અને બહુ થોડું ગરમ લાગે છે પણ બનાવવાનું પડશે ગરમ લાગે ને તો કેવો અવાજ આવે ખબર તો ગાઈસ એવો હિરલ વન્સ મોર મને કરો આ તો ગાઈસ ગરમ લાગે તો પછી તો ગરમ લાગે ને તો એવો અવાજ આવે એવું થાય ગાઈસ આવો ગાઈસ તમે ક્યાંય જોયું નહીં કોઈ એવું મારા હાથમાં ગરમ લાડવા બનાવવા લાગે ને નહીં ગાઈસ ગરમ લાગે ને દયો તતડવા હિરલ નો દયો તતડવા માંડે તો પછી ગરમ લાગે તો આપણો દયો તતડવા માંડે ગાઈસ છે ને ગાઈસ હજી શિયાળામાં છે ને આવું બધું બહુ બનાવવાનું છે પણ ધીમે ધીમે શરૂઆત કરી છે કારણ કે એવું છે ને કે અમારી મીનાક્ષી દીદીને ગળું ગળું અને મીઠું મીઠું ખાવાનું હોય ને તો એને રોટલો ને શાક ને ઓછું ભાવે એટલે એને આવી તો ઇન્સલ્ટ ન કરાય કોઈની એવું ને અમારી મીનાક્ષી દીદીનું કામ થોડુંક નાનું આ ઇન્સલ્ટ એવું નથી આ કઈ એકચ્યુઅલમાં એવું છે કે અત્યારે શું બેફામ થાય છે કઈ નક્કી નથી નાની નાની લાડુડી લાડવા બનવા વિડા અને લાડુડી જ કહેવાય એકચ્યુઅલી છે ને કોકરી દેવી હોય તો હાથથી ધરાઈ રહી એક લાડુડી ચલો ગાઈસ ફાઇનલી અમારા લડ્ડુ થઈ કેવા મસ્ત ગોળ બન્યા છે ગાઈસ અને જેને ખાવા હોય તે કોમેન્ટ કરી દેજો કમેન્ટમાં ખાવાનું આવી જાય હા ફોટો મોકલી અત્યારે તો ઓનલાઈન ની સિસ્ટમ થઈ દીધો પૈસા ઓનલાઈન હોય જ ખાવાનું જવું પડે ફોટો મોકલી દઈશું તો આવી જશે અને બસ હવે મીનાક્ષી દીદી માટે મેં બનાવી નાખ્યા છે તો ખાઈ લઈશું ચલો ગાઈસ અમે આવી ગયા છીએ ગાય દોવા માટે અને આજે અમારે કરવાનું છે કાઉ મિલ્કિંગ મારે કરવાનું છે અમારે નહીં અને આગળ શું એ દેકારો બોલે બસ આ છે અમારી શિવનું કામ ને અમારી ગાયો આવી ગઈ છે અને ટૂંક જ સમયમાં અમે લાવી રહ્યા છીએ કંઈક આની બેન નહીં બેન નહીં નવું અમારા ફેમિલી મેમ્બર આવશે બે નવા આવશે ફેમિલી મેમ્બર હવે આપણે કરવાનું છે કાઉ મિલ્કિંગ અને એના માટે આપણે બેસી જશું ગાઈસ અત્યારમાં અમારા મીનાક્ષી દીદી બનાવવાના છે રસોઈ મીનાક્ષી દીદી તમારે કઈ કેવું છે ના અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને અમારી હિરલને ખાવી છે પાણીપુરી એના માટે બનાવીએ છીએ પાણીપુરી કારણ કે 3 દિવસથી લોહી પીવે કાંઈ નથી ખાધું ફોન કોનો છે પારિયાણા પતલી જા મીનાક્ષી દીદી બનાવવાના છે પાણીપુરી અહીંયા છે પાણી અહીંયા છે બટેકા મેશ કરવાના છે બાકી છે અહીંયા આંબલી સ્ટીમ કરીને રાખી દીધી છે આગળ શું કરે ખબર નહીં અમે આવા લોકો આવી ગયા છે કઈ કામ બીમ નહીં નહીં
ચશ્મા વગેરે દેખાય ગયો નથી દેખાતું બાડી એકચ્યુઅલી હું બાળી નથી. એકચ્યુઅલી મારી બેનને બધું દેખાય છે અને બાડી ના કહી શકે હા I am દેખતા એકચ્યુઅલી. દેખતા યસ. મોટી બેન ઋષિ દેખતા છે એવો. હા તો સાચી જ વાત છે ને કારુષી બસ તો યસ હવે ઋષિને થોડુંક વધારે ઇંગ્લિશ ફાવે બાડી ના કહી છે શકે. નહીં કેમ નહીં એકચ્યુઅલી અમને ગુજરાતી જ ફાવે છે. એકચ્યુઅલીમાં તમને ગુજરાતી જ ફાવે છે અચ્છા જી અચ્છા અને મીનાક્ષી દીદી ફ્રાય કરી રહ્યા છે પૂરી બનાવવાનું છે એટલે પાણી પૂરીનું પાણી ના યાર હું નહીં કાંઈ બનાવું બનાવતી નથી, તૈયાર બનાવેલું ખાય છે એકચ્યુઅલી માં. હા ક્યારની એવું કહે છે કે હું આપણે કરું થોડીક વારમાં કરું થોડીક વારમાં. સાંજ થવા આવી હજી એને કાંઈ આમ એટલી ઇત્તુ સી બી અસર નહીં થતી 4 વાગ્યા દીનો કીધું મોટી પાણીપુરી ખાવી છે, મોટી પાણીપુરી ખાવી છે, તો પોતાને તો કઈ કરવું નથી. મારે ખાવી થી એટલે મેં કહી દીધું કહી દીધું છે, એટલે પણ મારે કરવું બનાવવાની પડે. જરૂર નથી તમે બે વડીલ છો તો તમે બે કરી આપો ને તો કરીએ તો છીએ તો પણ એટલું બધું ઓર્ડર થી ના ચલાવે. અરે યાર ઓર્ડર નથી કર્યો જસ્ટ મેં કીધું છે કે વડીલ અમારે પાણીપુરી ખાવી છે હા તો અમે જો તે જે કીધું એનું અમે ફોલો કર્યું તો તારે પણ થોડુંક તારા માટે કરવું જોઈએ ના હું આજે નહીં કરીશ તો નેક્સ્ટ ટાઈમ નહીં બને તો નેક્સ્ટ ટાઈમ નહીં બને નેક્સ્ટ ટાઈમ જે થાય તે ભૂલી જાય ગાઈઝ